હેલો, સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ એજ્યુકેશન દેવ પર. તો ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા જાહેરાત ક્રમાંક 29/2024-25 આસિસ્ટન્ટ મેનેજર વર્ગ 3 માટે સંમતિ એટલે કે કોન્સેન્ટ અથવા તો કોન્સેન્ટ ડિપોઝિટ ભરવા બાબતની માહિતી છે એ આપવામાં આવેલી છે. તો આપણે અહીંયા જોવાનું છે કે આ કોન્સેન્ટ અથવા તો આ જે કોન્સેન્ટ ડિપોઝિટ છે એ શું છે. તો જે પરીક્ષાઓની અંદર ઘણા બધા ફોર્મ છે એ ભરાતા હોય છે, એટલે એમાં પરીક્ષા કેન્દ્રો, વર્ગખંડ, ઇન્વિજિલેટર, સુપરવાઇઝર, કેન્દ્ર નિયામક વગેરે મોટી સંખ્યામાં રોકાતા હોય છે. તો આ મોટી સંખ્યાને કારણે તેના પ્રમાણમાં જે વ્યવસ્થા કરવી પડે છે એ બિનજરૂરી એનો ખર્ચ છે એ થાય છે. તો એના માટે આ એક નવી સિસ્ટમ છે એ જાહેર કરવામાં આવેલી છે, જેમાં ઉમેદવાર છે એને કોન્સેન્ટ ફોર્મ ભરવાનું રહેશે અને એના માટે એને ડિપોઝિટ પણ ભરવાની રહેશે. હવે જો ડિપોઝિટની વાત કરવામાં આવે તો બિન અનામત વર્ગના ઉમેદવાર મહિલા સિવાય તો એને ડિપોઝિટ ફી છે એ 500 રૂપિયા ભરવાની છે. અને અનામત વર્ગ જેમાં ઓબીસી, એસસી, એસટી અને ઈડબ્લ્યુએસ અને તમામ મહિલાઓ અને દિવ્યાંગ ઉમેદવાર અને માજી સૈનિક એને 400 રૂપિયા ભરવાની છે. હવે એની જો તારીખની વાત કરીએ તો 20/12/2024 થી લઈ અને 27/12/2024ના રોજ સવારે 10 કલાક સુધી આ જે ફોર્મ અને એની ફી છે એ ભરવાની છે. છેલ્લી 27/12 સવારે 10 પહેલાં આ કોન્સેન્ટ ફોર્મ ભરી અને એની ડિપોઝિટ છે એ ભરવાની રહેશે. ત્યારબાદ આ ફોર્મ અને આ ફી ભરી શકાશે નહીં. બરાબર, તો આ એક નવી સિસ્ટમ છે એ શરૂ થઈ છે. અને કેવી રીતે ભરવાની, તો તમે અહીંયા બે gpsc.ojas.gujarat.gov.in તમે જે વેબસાઇટ છે એના ઉપર જાશો, એટલે કે જીપીએસસી ઓજસ પર તમે જાશો એટલે હોમ પેજ ઉપર લાસ્ટમાં એક નવું મેન્યુ આપવામાં આવેલું છે. હમણાં આપણે જોઈએ કે એ મેન્યુ ક્યાં છે અને તમે ક્યાંથી આ આખી પ્રક્રિયા કરી શકો છો. બરાબર, બાકી તો ફીની ચૂકવણી આપણે જે રીતે કોઈ પણ ફીની ચૂકવણી કરતા હોય એમાં તમને એ બધા ઓપ્શન જોવા મળશે, પણ આપણે જોઈએ કે તમને આ ક્યાંથી જોવા મળે છે. તમે અહીંયા વેબસાઇટ જોઈ શકો કે આ તમે સ્ક્રીન ઉપર તમને જે વેબસાઇટ જોવા મળે છે, અથવા તો તમે ગૂગલમાં જીપીએસસી ઓજસ ટાઈપ કરો તો પણ તમને મળી જશે. એટલે આ વેબસાઇટ છે એ ઓપન થશે. બરાબર, તો અહીંયા આ બધા મેનુ આપણને અહીંયા જોવા મળે છે. એમાં લાસ્ટમાં જે અધર એપ્લિકેશન છે એના ઉપર ક્લિક કરો એટલે અહીંયા નીચે આવે છે કોન્સેન્ટ ફોર એક્ઝામ. એટલે આ રીતે તમને એપ્લિકેશન જોવા મળશે. એમાં તમારે જોબ સિલેક્ટ કરવાની છે, અહીંયા કન્ફર્મેશન નંબર એડ કરવાના છે, બર્થ ડેટ એડ કરવાની છે, અહીંયા કેપ્ચા કોડ એડ કરવાના છે. ત્યારબાદ તમે આ ફોર્મ છે એ ભરી અને એની ફી તમે ભરી શકશો. તો આ એક નવી સિસ્ટમ શરૂ થઈ છે. આવી જ અપડેટ આપણી ચેનલ ઉપર આપણે લઈને આવીએ છીએ. તો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.